નમસ્કાર મિત્રો, તમે ક્યારેક એવું વિચાર્યું છે કે કોઈ એક સમયે આપણે વધુ ખાઈ શકતા નથી અથવા ખૂબ ભૂખ લાગી હોય ત્યારે શરૂઆતમાં આપણને જેટલો આનંદ કે સંતોષ મળે છે એ જમવાના અંત તરફ જઈએ ત્યારે આપણને મળતો નથી. તો એનું કારણ સમજાવવા માટે આજે આપણે આપણા વિડીયોમાં ઘટતા સીમાંત પુષ્ટિગુણના ખ્યાલને સમજવાનો પ્રયત્ન કરીશું, જેને અંગ્રેજીમાં લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા એને એક વસ્તુના સંદર્ભમાં ગ્રાહકની સમતુલાનો ખ્યાલ પણ કહેવામાં આવે છે. મિત્રો, ઘટતા સીમાંત પુષ્ટિગુણનો હાર્દ શું છે? કોઈ એક ચોક્કસ સમયે કોઈ એક વસ્તુના એક પછી એક આપણે એકમોનો ઉપયોગ કરીએ તો તેમાંથી મળતો સંતોષ એ ધીરે ધીરે ઘટતો જાય છે. દાખલા તરીકે આપણે પ્રથમ રોટલીમાંથી જેટલો સંતોષ મળે એટલો બીજીમાંથી નથી મળતો, અને બીજીમાંથી મળે છે એટલો ત્રીજીમાંથી નથી મળતો. આમ જેમ જેમ આપણે નવી ને નવી રોટલીનો ઉપયોગ કરતા જઈએ તેમ દરેક વધારાના એકમમાંથી આપણને મળતો સીમાંત પુષ્ટિગુણ પણ ઘટતો જાય છે. આ જ બાબતને આપણે સમજીએ કે ધારો કે તમે પહેલી રોટલી ખાઓ, ખૂબ ભૂખ લાગી હોય ત્યારે તમને જેટલો આનંદ કે સંતોષ પ્રાપ્ત થાય છે એટલો બીજીમાંથી નથી મળતો, અને ત્યારબાદ ત્રીજીમાંથી નથી મળતો, ચોથીમાંથી પણ ઘટે છે અને પાંચમીમાંથી પણ ઘટે છે. અને પાંચમી રોટલીએ તમારી ભૂખ જો શાંત થઈ જતી હોય પછી પણ તમે જો વધારે રોટલીનો ઉપયોગ કરો તો તમારો સંતોષ અસંતોષમાં ફેરવાઈ જાય છે. જે બાબત ઘટતા સીમાંત પુષ્ટિગુણનું હાર્દ છે એમ કહી શકાય. હવે આ પ્રકારની સૌ પ્રથમ રજૂઆત એક ફ્રેન્ચ ઇજનેર જેનું નામ છે H. ગોસન, તેમણે 1954માં નિયમના સ્વરૂપમાં કરેલી, જેથી તેને ઘટતા સીમાંત પુષ્ટિગુણનો નિયમ અથવા ગોસેનનો પહેલો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલીક વ્યાખ્યાઓ સમજી લઈએ. પ્રોફેસર ગોસને એમ કીધું છે કે કોઈ એક વસ્તુના ઉપભોગમાં આપણે જેમ જેમ વધારો કરતા જઈએ તેમ તેમ સંપૂર્ણ સંતોષ કે તૃપ્તિ ન થાય ત્યાં સુધી તેમાંથી મળતો સીમાંત પુષ્ટિગુણ ઘટતો જાય છે. માર્શલે પણ એ જ શબ્દોમાં કીધું છે કે કોઈ પણ વસ્તુના જથ્થામાં દરેક વધારાના એકમ દ્વારા વ્યક્તિને જે વધારાનો સંતોષ પ્રાપ્ત થાય છે તે સંતોષ એ જથ્થામાં થતા પ્રત્યેક વધારા સાથે ઘટતો જાય છે. અને બોલ્ડિંગને એમ કહ્યું છે કે બીજી બધી વસ્તુઓનો ઉપભોગ જો આપણે સ્થિર રાખીએ અને ગ્રાહક કોઈ એક વસ્તુનો જ્યારે ઉપયોગ કે ઉપભોગ વધારે ત્યારે તેમાંથી મળતો સીમાંત પુષ્ટિગુણ આખરે ઘટશે જ. આ દરેક બાબતમાં જોવા મળે છે. તો આ બધી વ્યાખ્યા પરથી એક સામાન્ય વ્યાખ્યા આપણે એ કાઢી શકીએ કે ગ્રાહક જ્યારે કોઈ એક વસ્તુના વધુને વધુ એકમોનો ઉપભોગ કરતો જાય ત્યારે પ્રત્યેક વધારાના એકમમાંથી મળતો સીમાંત પુષ્ટિગુણ એટલે કે માર્જિનલ યુટિલિટી ક્રમશઃ ઘટતી જાય છે. આ નિયમ સમજાવવા માટે કેટલીક ધારણાઓ કરવી બહુ જરૂરી છે, નહીં તો આ નિયમમાં દર્શાવેલ બાબત સાચી સાબિત થતી નથી. સૌપ્રથમ એ છે કે દરેક વસ્તુના જે એકમો છે અથવા જે આપણે એક વસ્તુ નક્કી કરી છે એના એકમો છે એ યોગ્ય કદના હોવા જોઈએ. ધારો કે અહીં આપણે રોટલી લીધી છે તો એ રોટલીનો આકાર અને કદ એક સરખા હોવા જોઈએ, નહીં તો અગાઉ તમે મોટી રોટલી ખાઈ લીધી અને પછી નાની ખાઓ અને પછી એનાથી નાની ખાતા જાઓ તો તમને મળતો સીમાંત પુષ્ટિગુણ એ ઘટતો ન જાય, ઉલટો બદલાતો જાય. આ જ બાબતને ધારો કે આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ કે ખૂબ જ તરસ લાગી હોય ત્યારે આખા પ્યાલાને બદલે આપણે અડધો પ્યાલો પાણી પીએ તો અમુક સમય સુધી આપણો સીમાંત પુષ્ટિગુણ ઘટવાને બદલે ઉલટો વધતો જાય છે. બીજી મર્યાદા અથવા ધારણા એ છે કે વસ્તુના એકમો સમાન ગુણી હોવા જોઈએ. દાખલા તરીકે આપણે ઉપભોગમાં એક હાફૂસ કેરી ખાતા છે અને એ ખાતા હોઈએ ત્યારે બધા જ પ્રકારની જે કેરી છે એ ત્યારે જ પેલું બને સીમાંત પુષ્ટિગુણ ત્યારે જ ઘટે કે એમાંની બધી જે કેરીઓ છે એ સમાન ગુણી હોય. ધારો કે સૌપ્રથમ આપેલી કેરી આપણને ખૂબ ખાટી નીકળે અને બીજી કેરી ખૂબ મીઠી નીકળે તો પહેલી કેરીમાંથી સીમાંત પુષ્ટિગુણ મળે છે એના કરતાં બીજીમાંથી આપણને વધુ સંતોષ મળે છે. તો અહીં આવું થાય તો સીમાંત પુષ્ટિગુણનો જે નિયમ છે ઘટતા સીમાંત પુષ્ટિગુણ તે કામ કરતો નથી. ત્રીજી બાબત, વસ્તુ સામાન્ય પ્રકારની હોવી જોઈએ. જો વસ્તુ અસામાન્ય પ્રકારની હોય,
સામાન્ય પ્રકારની એટલે એવી વસ્તુ કે જે સરળતાથી ઉપલબ્ધ હોય, માર્કેટમાં, સમાજમાં પ્રચલિત હોય. પરંતુ કેટલીક અસામાન્ય પ્રકારની વસ્તુ હોય, દાખલા તરીકે હીરા, મોતી, પ્રાચીન સિક્કાઓ, ટિકિટો, કલાકારીનાનો, આની ખૂબ અછત હોય અને એ અસામાન્ય વસ્તુઓ કહેવાય. હવે આ વસ્તુઓની બાબતમાં સીમાંત પુષ્ટિગુણ ઘટતો નથી, પણ જેમ જેમ એનો સંગ્રહ કે એનું પ્રમાણ વધતું જાય કે ઉપભોગ વધતો જાય તેમ તેમાંથી મળતો સીમાંત પુષ્ટિગુણ ઉલટો વધે છે એવું બને છે. તેથી આપણે એક ધારણા એ કરવી પડે કે બધી જ વસ્તુઓ સામાન્ય પ્રકારની છે અથવા હોવી જોઈએ. ચોથું છે વસ્તુ વિભાજ્ય હોવી જોઈએ. વસ્તુના નાના નાના એકમોમાં વિભાજિત થઈ શકતું હોય તો જ આ નિયમ કાર્ય કરે છે અથવા સાચો ઠરે છે. દૂધ, ખાંડ, કોફી આ બધી વસ્તુઓ વિભાજ્ય છે, પરંતુ કેટલીક ટકાઉ વસ્તુઓ એવી હોય છે જેવી કે સાયકલ, સ્કૂટર, ટીવી વગેરે વસ્તુઓ અવિભાજ્ય છે. હવે ધારો કે એમાં તમે એમ ન કહી શકો કે મારે અડધી જ સાયકલની જરૂર છે કે મારે ચોથા ભાગના સ્કૂટરને જ જરૂર છે એટલે હું એટલો જ ભાગ ખરીદીશ. તો વસ્તુ વિભાજ્ય હોય તે બાબતમાં જ આ નિયમ સાચો ઠરે છે. પાંચમું છે વસ્તુના એકમોની કિંમત. જુદા જુદા એકમોની કિંમત એક સરખી હોવી એ પણ આ નિયમની એક મહત્ત્વની ધારણા છે. જો વસ્તુના એકમોની કિંમત અલગ અલગ હોય તો આ નિયમ કાર્ય કરતો નથી. એ જ રીતે ઉપભોગમાં લેવાતી આ વસ્તુની અવેજી વસ્તુની કિંમત પણ બદલાવી ન જોઈએ, ત્યારે જ આ નિયમ સાચો ઠરે એમ કહેવાય. છઠ્ઠી ધારણા છે ઉપભોગ એક જ સમયે થવો જોઈએ. વસ્તુનો ઉપભોગ એક જ સમયે સતત રીતે થતો હોવો જોઈએ, એટલે કે વસ્તુના એકમોનો ઉપભોગ વચ્ચે સમયનો ગાળો ન હોવો જોઈએ. દાખલા તરીકે સવારે ચા પીતા હોઈએ ત્યારે પ્રથમ કપ પીતા પછી જ બીજો કપ અને પછી ત્રીજો કપ એમ ચા પીએ તો તેમાંથી મળતો સીમાંત પુષ્ટિગુણ ઘટે છે. પરંતુ સવારે ચા પીધા પછી બપોરે ફરીથી ચા પીએ તો તેમાંથી મળતો સીમાંત પુષ્ટિગુણ ઘટશે નહીં. ઉલટો બપોરના કદાચ આપણે વધારે સંતોષ આપે એવું પણ બની શકે. અને અંતિમ જે ધારણા છે એ કે અન્ય પરિબળો અને ગ્રાહકની માનસિક સ્થિતિ એ સ્થિર રહેવી જોઈએ. જો અન્ય પરિબળો સ્થિર ન રહે, જેવા કે ગ્રાહકની આવક, ફેશન, રુચિ, ટેવ, તો આ નિયમ કાર્ય કરતો નથી અને ગ્રાહકની માનસિક સ્થિતિ પણ બદલાવી ન જોઈએ. જો આ પ્રમાણે થાય તો જ આ નિયમ સાચો ઠરે. અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો એવું બને કે એના ઉપભોગ કર્યા વિના જ તેમાંથી મળતા પુષ્ટિગુણોના પ્રમાણમાં ફેરફાર થઈ શકે. તો ત્યારબાદ આ મૂળ નિયમની અથવા ઘટતા સીમાંત પુષ્ટિગુણની નિયમની અનુસૂચિ અને આકૃતિ પરથી આ નિયમની રજૂઆત કરીએ તો પ્રથમ કોષ્ટકમાં આપણે જોઈએ કે વસ્તુના એકમો છે પુષ્ટિગુણ જેમાંથી મળે છે. હવે ધારો કે આપણે માની લઈએ કે અહીં રોટલી એકમોમાં દર્શાવેલ છે અને સામે દરેક રોટલીમાંથી મળતો સીમાંત પુષ્ટિગુણ દર્શાવેલ છે. તો પ્રથમ રોટલીમાંથી આપણને 5 જેટલો સીમાંત પુષ્ટિગુણ મળે છે, બીજી રોટલીમાંથી 3, ત્રીજીમાંથી 2, ચોથીમાંથી 1 અને પાંચમી ખાઈએ તો આપણને 0 પુષ્ટિગુણ મળે છે. અને છતાં પણ છઠ્ઠી જો રોટલી ખાઈએ તો આપણને સીમાંત પુષ્ટિગુણ મળવાને બદલે આપણો સીમાંત પુષ્ટિગુણ ઘટી જાય છે, એટલે કે આપણને અસંતોષ થાય છે. પાંચમા એકમે આપણી ભૂખ સંતોષાઈ જાય છે સંપૂર્ણપણે અને ત્યારે છઠ્ઠી રોટલી આપણે આરોગતા નથી. આ જ બાબતને આપણે આકૃતિ દ્વારા દર્શાવીએ તો જ્યારે પ્રથમ રોટલી આરોગ્ય છે ત્યારે 5 એકમ જેટલો સંતોષ મળે છે, બીજી વખતે 3, ત્રીજી વખતે 2, ચોથી વખતે 1 અને પાંચમી રોટલી વખતે 0. અને છતાં પણ જો આપણે છઠ્ઠી રોટલી આરોગવા જઈએ કે એનો ઉપયોગ કરીએ તો આપણો પુષ્ટિગુણ માઇનસમાં એટલે કે ઋણ તરફ જાય છે. તો આ નિયમ એ બતાવે છે કે જેમ જેમ આપણે કોઈક વસ્તુના વધુને વધુ એકમોનો ઉપયોગ કરતા જઈએ તેમ દરેક નવા એકમમાંથી મળતો સીમાંત પુષ્ટિગુણ ઘટતો જાય છે. આકૃતિના સંદર્ભમાં આપણે જોઈ શકીએ કે OY ધરી ઉપર આપણે વસ્તુના એકમો અને વસ્તુના એકમ અને ઊભી ધરી પર આપણે સીમાંત પુષ્ટિગુણ દર્શાવેલ છે. હવે આ બાબત પરથી 3 બાબત બહુ મહત્ત્વની છે કે સીમાંત પુષ્ટિગુણ રેખાનો ઢાળ એક તો ઋણ છે જે ઉપરથી નીચે તરફ અને ડાબીથી જમણી તરફ જાય છે,
એટલે કે વસ્તુના જથ્થા અને સીમાંત પુષ્ટિગુણ વચ્ચે વ્યસ્ત સંબંધ અથવા વિરુદ્ધનો કે અવળો સંબંધ છે એમ કહી શકીએ. બીજું, સીમાંત પુષ્ટિગુણ રેખાના 5મા એકમ આગળ પાયાની રેખાને છેદે ત્યાં સીમાંત પુષ્ટિગુણ શૂન્ય થઈ જાય છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. ત્રીજી મહત્વની બાબત, પાયાની રેખા નીચેના ભાગે સીમાંત પુષ્ટિગુણ રેખા ઋણ પુષ્ટિગુણ કે અસંતોષ દર્શાવે છે. એટલે કે આપણી ભૂખ સંતોષાઈ જાય પછી પણ જો આપણે એ વસ્તુનો ઉપયોગ કરીએ તો આપણને ઋણ અથવા અસંતોષ થાય છે એમ કહેવાય. સીમાંત પુષ્ટિગુણ શા માટે ઘટે છે? તો પહેલી એના 2 મહત્ત્વના કારણો છે. એક તો વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ અવેજી હોતી જ નથી, અને બીજું કારણ, અમુક જરૂરિયાત કોઈ એક સમયે સંતોષી શકાય છે. આ 2 કારણને લીધે સીમાંત પુષ્ટિગુણ સતત ઘટે છે. પ્રથમ કારણની વાત કરીએ તો કોઈ એક વસ્તુ અન્ય વસ્તુની સંપૂર્ણ અવેજી બની શકતી જ નથી, અને જો એવું બની શક્યું હોત તો ઘટતા સીમાંત પુષ્ટિગુણનો નિયમ કાર્યરત હોતો જ નહીં. દાખલા તરીકે બ્રેડ અને બટર. બ્રેડના બદલે તમે બટર ખાઈ લ્યો તો ચાલી જશે, અને બટરના બદલામાં તમે માત્ર બ્રેડ ખાઈ લ્યો તો ચાલી જશે, એવું દરેક વખતે બનતું નથી. એ બંનેનો સહયોગ થવાથી, એ બંનેમાંથી મળતો સીમાંત પુષ્ટિગુણ અલગ અલગ છે, પરંતુ સાથે થવાથી સીમાંત પુષ્ટિગુણ વધે એ પણ એક સત્ય છે. બીજી એક મહત્ત્વની બાબત, અમુક જરૂરિયાત કોઈ એક સમયે સંતોષી શકાય. માનવીની બધી જરૂરિયાતો કોઈ એક સમયે એકી સાથે સંતોષી શકાતી નથી, પરંતુ એક જરૂરિયાત અવશ્ય થોડા સમય માટે સંતોષી શકાય. ધારો કે પાણીની તરસની તમને જરૂરિયાત છે, પાણીની જરૂરિયાત છે તરસ छिपाવવા માટે, તો તમે 1 કે 2 કલાક સુધી પાણી પીને એ જરૂરિયાત સંતોષી શકો, પરંતુ એ કાયમ માટે તમે પાણીની જરૂરિયાત એકવાર પાણી પી જવાથી સંતોષી શકાતી નથી. અને તેથી દરેક વખતે જેમ જેમ આપણે કોઈક વસ્તુનો ઉપયોગ કરતા જઈએ તેમ તેમાંથી મળતો સીમાંત પુષ્ટિગુણ ઘટે છે. ત્યારબાદ આ નિયમના કેટલાક અપવાદો પણ છે, જેને અપવાદો કહેવા કે નહીં એ પણ આપણે ચર્ચામાં લઈશું. સૌપ્રથમ છે દારૂનો ઉપયોગ. આપણે સામાન્ય રીતે એમ કહીએ કે જેમ જેમ આપણે કોઈક વસ્તુનો ઉપયોગ કરીએ તેમ તેમાંથી મળતો સીમાંત પુષ્ટિગુણ ઘટતો જાય છે, પરંતુ દારૂડિયો તો જેમ જેમ વધુ ને વધુ દારૂ પીતો જાય તેમ એને વધુ દારૂ પીવાની ઈચ્છા થાય, એટલે કે દરેક નવા દારૂના ગ્લાસમાંથી મળતો એનો સીમાંત પુષ્ટિગુણ વધે છે, ઘટવાને બદલે. એટલે તેથી દારૂનો ઉપયોગ આ નિયમનો એક અપવાદ ગણી શકાય. બીજું, કંજૂસ માણસની આપણે વાત કરીએ તો કંજૂસ માણસ જેમ જેમ વધુ ને વધુ ધન એકઠો કરતો જાય છે તેમ તેમ તેની ધન એકઠું કરવાની ઈચ્છા શક્તિ પણ વધતી જાય છે. તેથી એમ કહેવાય કે કંજૂસ માણસનું વર્તન એ ઘટતા નિયમના સીમાંત પુષ્ટિગુણના નિયમની વિરુદ્ધ છે, એટલે કે તેનો અપવાદ છે. ત્રીજી બાબત છે પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ. મિત્રો, પ્રાચીન વસ્તુઓ જેવી કે જૂની ટિકિટો હોય, સિક્કાઓ હોય, પ્રાચીન મૂર્તિ હોય, આ બધી વસ્તુઓનો સંગ્રહ પણ આ નિયમનો એક અપવાદ છે. કેમ કે આવી વસ્તુઓનો સંગ્રહ જેમ જેમ વધે તેમ તેમ આવી વસ્તુઓ હજુ વધારે મેળવવાની ઈચ્છા જે તે સંગ્રહકર્તાની તીવ્ર થતી જાય છે. એટલે કે વસ્તુમાંથી મળતો સીમાંત પુષ્ટિગુણ ઘટતો નથી પરંતુ વધતો જાય છે, અને આવી દુર્લભ અને પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ એ પણ આ નિયમનો એક અપવાદ ગણાય છે. અને ચોથી બાબત, જ્ઞાન પીપાસા. વ્યક્તિ જેમ વધુ ને વધુ જ્ઞાન મેળવતી જાય તેમ તેમ તેની જ્ઞાન પીપાસા વસ્તુ તીવ્ર બને છે. પરિણામે તે વસ્તુ વધુ ને વધુ મેળવવા માટે, એટલે કે જ્ઞાન વધુ ને વધુ મેળવવા માટે તે વ્યક્તિ પ્રયત્ન કરે છે. એટલે જ્ઞાન પીપાસા અથવા જ્ઞાન મેળવવાની ઈચ્છા એ પણ આ નિયમનો એક અપવાદ છે. હવે કેટલાક અર્થશાસ્ત્રીઓએ આ બાબતમાં એમ જણાવ્યું છે કે આ નિયમો ખરેખર શું સાચા છે, અને જો સાચા ન હોય તો પછી એને નિયમોના અપવાદો કેવી રીતે કહેવા. એના સંદર્ભમાં વાત કરીએ તો દારૂડિયાને અમુક સ્થિતિ સમય પછી એનું બુદ્ધિપૂર્વક વર્તન હોતું જ નથી, એ એના શુદ્ધ મગજથી વિચારી શકતો જ નથી. એ જ રીતે કંજૂસ માણસની માનસિક સ્થિતિ પણ બુદ્ધિપૂર્વકની હોતી નથી, એટલે એને અપવાદ કહેવું જોઈએ નહીં, એવું પણ કેટલાક કહેનારા છે. બીજું છે દુર્લભ અને પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે તો એ દરેક જે દુર્લભ વસ્તુ છે એ રૂપ, રંગ, આકાર, કદ વગેરેમાં સમાન હોતી જ નથી.
અને આપણે તો ધારણા એ કરી છે કે વસ્તુ એક સરખી કે સમાન હોવી જોઈએ, તો પછી અહીં તો એ શરતનું પાલન થતું જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ બાબત પણ અપવાદ ગણવો નહીં એવું કેટલાક લોકો માને છે. અને ચોથી બાબત જે આપણે જ્ઞાન મેળવવાની ઈચ્છાની વાત કરી છે કે વ્યક્તિ જેમ જેમ વધુ જ્ઞાન મેળવે તેમ એ વધુ જ્ઞાની થતો જાય છે. એટલે કે એ વ્યક્તિની માનસિક સ્થિતિ પણ જે પહેલાં હતી એના કરતાં બદલાઈ જાય છે. તો પછી આપણી શરતનું પાલન થતું નથી, એટલે એને પણ એક અપવાદ ગણવો કે નહીં એ પ્રશ્નાર્થ છે. અને ટીકા કરી છે કે આ નિયમ અથવા તુષ્ટિગુણનો જે ઘટ્ટાર સીમાંત તુષ્ટિગુણનો નિયમ એ આત્મલક્ષી અને મનોવૈજ્ઞાનિક બાબત છે, જેને આપણે સરળતાથી માપી પણ ન શકીએ. અને જ્યારે તુષ્ટિગુણના સરવાળા અને બાદબાકી જ ન થઈ શકતા હોય તો તેને સંખ્યાત્મક રીતે કેવી રીતે માપવું? બીજું, આ નિયમના વસ્તુના એકમોના કદ, ગુણવત્તા અને એ બધી બાબતોને જે સ્થિર ધારી લેવામાં આવી છે એ વાસ્તવમાં સ્થિર રહેતા જ નથી. અને જો એ શરતનું પાલન થતું ન હોય તો આ નિયમને સાચો કઈ રીતે માનવો? ત્રીજી બાબત છે, નાણાંનો સીમાંત તુષ્ટિગુણ સ્થિર રહે છે એવી ધારણા કરવામાં આવી છે, પણ વાસ્તવમાં નાણાંનો સીમાંત તુષ્ટિગુણ સ્થિર રહેતો જ નથી. દરેક વ્યક્તિ જે ધનિક છે કે ગરીબ છે એની પાસે જેટલું નાણું છે એના કરતાં એ વધુ સતત મેળવવાનો પ્રયત્ન કરે. એટલે તમારી પાસે નાણાં વધતા જાય તેમ તેમાંથી મળતો સીમાંત તુષ્ટિગુણ ઘટતો જાય કે સ્થિર રહે એ વાત પણ ખોટી છે. એ બાબત પણ આ સિદ્ધાંતની એક ટીકા છે. અને અંતિમ જે ટીકા છે ચોથી, કે ટકાઉ વસ્તુઓ એકમાં જ ખરીદે છે. ટકાઉ વસ્તુઓ જેવી કે ટીવી, સેટ, મકાન, આ બધું કોઈ વ્યક્તિ સામાન્ય રીતે એક એકમમાં ખરીદે છે. એ અનેક વસ્તુઓ કે ભાઈ એક ટીવીમાંથી મળ્યો, બીજી ટીવીમાંથી કેટલો, ત્રીજી વ્યક્તિ એક જ ટીવી ખરીદવાનો છે, ઘર તો એક જ મકાન ખરીદશે. તો આવી વસ્તુઓની બાબતમાં આપણે સીમાંત તુષ્ટિગુણનો રજૂઆત કરવી એ અવાસ્તવિક લાગે છે. અંતે આ નિયમનું મહત્ત્વ રજૂ કરીએ તો કોઈ પણ સિદ્ધાંતની બે બાજુઓ હોય, એક સારી અને ખરાબ. આ નિયમ ભલે ટીકાપાત્ર બન્યો હોય કે મર્યાદા હોય, છતાં એમાં ઘણી બધી સારી પાસાઓ કે સારી બાજુઓ પણ છે. દાખલા તરીકે કોઈ ગ્રાહકની સમતુલાને સમજવી હોય ત્યારે એની આ શરતો ખૂબ કામ લાગે છે. કોઈ એક વસ્તુના ઉપભોગ અને ખરીદી બાબતમાં બુદ્ધિપૂર્વક વર્તન કરનાર ગ્રાહકને આ નિયમ યોગ્ય રીતે સમજાવે છે. તેથી ગ્રાહકની સમતુલા સમજી શકાય છે. બીજું, આ નિયમ સનાતન અને સાર્વત્રિક સત્ય પણ છે. ઘણી બધી એવી બાબતોમાં આપણે જોઈએ છે કે આપણને ભૂખ લાગે છે, જેમ જેમ વસ્તુઓનો ઉપયોગ કરતા જઈએ તેમ તેમ દરેક નવી વસ્તુમાંથી આપણી ઈચ્છા ઓછી થતી જાય છે. એ પણ એક સાર્વત્રિક અને સત્ય બાબત છે. ત્રીજું, મૂલ્યોનો વિરોધાભાસ અને વસ્તુની અછત અને છતની વાત જે કરવામાં આવી છે તે પણ આ નિયમ દ્વારા જાણી શકાય. દાખલા તરીકે અમુક વસ્તુઓની છત છે છતાં તેની કિંમત ઓછી છે, અને કેટલીક વસ્તુઓની અછત છે છતાં એની કિંમત ઓછી છે એવું પણ બને છે. તો ઘટતા જતા સીમાંત તુષ્ટિગુણના નિયમમાં મૂલ્યોનો વિરોધાભાસ એ સરળતાથી સમજાવી શકાય. હવા, પાણી, પ્રકાશ એ ઉપયોગી હોવા છતાં તેની કિંમત નથી, અને માણેક, મોતી, સોનું આ બધું બહુ ઉપયોગી ન હોવા છતાં એની ખૂબ કિંમત છે. તો આને મૂલ્યોનો વિરોધાભાસ કહેવાય, અને તે ઘટતાની સીમાંત તુષ્ટિગુણ દ્વારા સમજાવી શકાય છે. ચોથી બાબત છે કરવેરા અને જાહેર ખર્ચની જે નીતિ ઘડવાની હોય ત્યારે પણ સરકારને માર્ગદર્શકરૂપ બને. પાંચમું છે ઉત્પાદકોને કોઈક વસ્તુનું કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું અને તેની કિંમત ઘટે છે ત્યારે ગ્રાહકનું કયા પ્રકારનું વલણ હશે, અને જ્યારે કિંમત વધારવામાં આવે ત્યારે ગ્રાહક કઈ રીતે વર્તે છે, એ બધી બાબતો ઉત્પાદકને ખ્યાલ આવે છે, અને એના પરથી પોતાની વસ્તુનું ઉત્પાદન વધારવું કે ઘટાડવું એ અંગે નિર્ણય લઈ શકે. અને છઠ્ઠું છે માંગ રેખાનો ઢાળ શા માટે ઋણ હોય છે તેની સમજૂતી આપે છે. આપણે જાણીએ છીએ કે માંગ રેખાનો ઢાળ એ ઋણ છે, જે ઉપરથી નીચે અને ડાબીથી જમણી તરફ આવે છે. તો વ્યક્તિ જ્યારે વધુને વધુ વસ્તુની ખરીદી કરે ત્યારે દરેક વધારાના એકમમાંથી મળતો સીમાંત તુષ્ટિગુણ ઘટતો જાય છે, અને તેથી એનો ઢાળ ઋણ છે એનો ખ્યાલ આપણને આ સિદ્ધાંત કે નિયમ પરથી આવી શકે. અને અંતે ગ્રાહકના અધિક સંતોષનો જે ખ્યાલ છે
એને પણ આ નિયમ દ્વારા સમજાવી શકાય. કોઈ વસ્તુની ખરીદી કરતી વખતે વસ્તુમાંથી મળતા જે સીમાંત પુષ્ટિગુણ જેટલી તેની કિંમત આપણે ચૂકવવામાં આવે, તો કોઈક વસ્તુ માટે ગ્રાહક કેટલી કિંમત ચૂકવવા તૈયાર થાય છે એનો ખ્યાલ એમાંથી મળતા પુષ્ટિગુણ પર આધાર રાખે છે. અને જ્યારે એ વધારે ને વધારે વસ્તુ એકમોને ખરીદે ત્યારે દરેક નવી વસ્તુ માટે એ ઓછી કિંમત આપવા તૈયાર થાય છે. તો આ રીતે આ નિયમનું મહત્ત્વ પણ છે. તો આ સિદ્ધાંતમાં આપણે ઘટતા સીમાંત પુષ્ટિગુણનો ખ્યાલ શા માટે, એનું હદ શું છે, એની આકૃતિ અને કોષ્ટક દ્વારા સમજાવ્યું છે. ત્યારબાદ એના નિયમના અપવાદો, એની મર્યાદા અને મહત્ત્વને પણ આપણે વણી લીધું છે. એકમલક્ષી અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એનું પેપર ભણતા તમામ વિદ્યાર્થીઓને આ સિદ્ધાંત ખૂબ ઉપયોગી થશે એવી અપેક્ષા. થેન્ક યુ.